હા દેવેન, હા આખો દિવસ અહીંયા ફોન લઈને બેસો છો તો ઘરમાં શું થાય છે એનું પણ ધ્યાન રાખો. તો તું ઘરમાં હોય છો તો ધ્યાન રાખીને પણ. દેવેન, ફોન મૂકો ને તો હું તમારી સાથે વાત કરું. લે બોલ હવે. બોલ હવે. આ તમારા મમ્મીને કઈ મગજ જેવું છે કે નહીં? છે જ ને. લાગતું નથી. કેમ હું થયું? સવારમાં મારી ઉપર હાથ ઉપાડી લીધો. હું થયું એમ કહીશ? હા, એ જ કે હર વખતે છે ને મને અને મીરા ભાભીને એક સાથે કરવાની કોશિશ કરે છે. જેમ કે મીરા ભાભી એનાથી ડરીને આ ઘરમાં રહે છે ને મારે પણ રહેવાનું. મારે પણ મીરા ભાભીની જેમ ઘૂંઘટ કાઢીને રહેવાનું. અરે પણ મીરા ભાભી ક્યાં એનાથી ડરીને રહી છે? ડરીને જ રહી છે ને. માન મર્યાદા બધું રાખવાનું છે. તું આ ચણિયા ચોળી તો પહેરી છે, આનાથી વધારે તો કેવી માન મર્યાદા રાખું હું? જો તને તો ખબર છે, તું જ્યારથી આવી ત્યારથી તું બધું જોવે જ છે કે આપણા ઘરમાં જે પણ કાંઈ ચાલે છે મમ્મીનું ચાલે. હવે મમ્મીને જે રીતે ગમે છે એ રીતે તારે રહેવામાં વાંધો શું છે એ મને કહે ને. અરે મમ્મીને ગમે છે એટલા માટે મેં ચોલી પહેરી છે. મારો ફોન જોતી હોય તો પણ મમ્મીને વાંધો છે. આખો દિવસ બસ મીરા વહુને જોઈ લે. અરે મીરા ભાભીને મારામાં કેટલો ફેર છે ખબર છે તમને? કેટલો? અરે મમ્મી માટે તો તમે બંને વહુ જ છો ને, તો પછી એમાં બીજી વાત ક્યાં આવી? પણ મમ્મી છે ને એની જગ્યાએ ખોટા જ છે. આખો દિવસ કોઈ ઘૂંઘટ તાણીને ઘરમાં ન ફરી શકે. માનું છું કે મમ્મી કહે છે એ પ્રમાણે તારથી નથી થતું, તો એક કામ કર ને, મમ્મી હોય અથવા તો તું જ્યાં જાય ત્યાં મમ્મી દેખાવાના હોય ત્યારે માથે ઓઢી લેવાનું ને. શું કરવા? જનરેશન પ્રમાણે માણસને બદલાવવું જોઈએ. મમ્મી તો કોઈ દિવસ માથે નથી ઓઢતા. મમ્મીને કોઈ કહેવા વાળું નથી એટલા માટે. એવું નથી. અત્યારે ઘરમાં સૌથી વધારે મોટા એટલે કે વડીલમાં મમ્મી આવે છે. હા, તો મમ્મીને પણ આવી રીતે વડીલ થઈને હાથ ન ઉપાડે. પ્રેમથી પણ સમજાવી શકે છે મને. તારા ઉપર હાથ ઉપાડ્યો એના માટે હું માફી માંગુ છું. પણ હવે જો, હું તમારી માફી માંગવાનું નથી કહેતી, પણ કહેવાનો મતલબ એમ છે કે મમ્મી જે રીતે અમને પ્રેશર કરે છે ને આ ઘરમાં રહેવાનું, એ રીતે તો કોઈ ના કરે. દુશ્મન હોય ને એ પણ આવું વર્તન ના કરે. હું છે ને મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ. કેમ કે જો ઘરમાં જે રીતે નિયમો છે એ રીતે તો રહેવું જ પડશે, પણ હું થોડીક છૂટછાટ માગવાની કોશિશ કરું છું તારા માટે, ખાલી ને ખાલી તારા માટે. થેન્ક યુ સો મચ. હા, તું આ મમ્મી મારી લીધું તો વડીલની જેમ માફ કરી દે, છોડી દે, જવા દે. મને તો વિચાર આવે છે કે મમ્મીએ જો મારી કઈ ભૂલ વગર પણ મને એક જ ખેંચીને મારી દીધી તો અત્યાર સુધી તો બચારા ભાભીએ કેટલી વાર એમના માર ખાધા હશે. હા, હવે એ બધું છોડ ને. ચા મળશે? આ ઠંડીની થોડીક ચા પીએ મજા આવે. મારો મૂડ નથી. મમ્મીએ મારો મૂડ ઓફ કરી નાખ્યો છે. તો હું બનાવી દઉં તારે પીવી હોય તો ચા. હા તો જાઓ બનાવો. હું તો મસ્તી કરતો હતો. ચાલ આપણે બંને સાથે બનાવી. ચાલ હા, મૂડ હું નથી એમાં, મૂડ બનાવી દઉં ને આગળ. ક્યાં મોટો ભાઈ? હા, તને જ મળવા આવતો હતો. જોયો નહીં મને? હા, ટાઈટ નું ક્યાં કઈ દેખાતું બંધ થઈ ગયું છે ને. હા, તું છે ને સારું કર્યું કોટ બોટ પહેરીને રહેજો, અને માથે બાંધ્યું નથી, બાંધી દેવાય, ફમસું લઈ લેવાય ને. બસ એ તો બસ નો હાલે, પણ હું પતી ગયું બધું કામ. હા પતી ગયું. ઠીક, તો હું તને શું કહેતો ખબર? બોલો ને. આ છે ને તને એમ નથી લાગતું કે તને અમે હાસું કહેતા હતા? મોટા ભાઈ તરીકે હું તને જે સલાહ આપતો હતી હાસી હતી? લા, પણ આ બધા આવા જ છે વાસટિયા. ઘા ગાડી આંકે ને પછી કે પડી ગયો. છોડો ને, તમે શું કહેતા હતા? હું એમ કહેતો હતો કે તને હવે એવું નથી લાગતું કે મોટો ભાઈ જે કહેતો હતો એ મારા હારા માટે કહેતો હતો, હાસું કહેતો હતો એમ? તમે શું કીધું હતું? તને આ હક પણ થતું જ તારું. ત્યારે મેં કીધું હતું કે ભણેલી આપણે નથી ગોતી, વધારે ભણેલી હશે ને તો નડશે. અત્યારે ભાભી 5 ચોપડી ભણેલી લાવ્યો છું તો કાંઈ વાંધો આવ્યો? ગાડી આમ જો આમ નમ જ હાલી જાય સીધી. આમ ન થાય. ખબર જ હતી મને, ખબર જ હતી હું કે આ ભણેલી ગણેલી લાવશું ને એટલે તમને બધાને નડશે. આ બાને તો નડે જ છે, હવે તમને નડવા માંડ્યું. તું કોની બોલ છો? તું મારી વાત સમજ. હું તને હું કહું છું, તને હું એમ કહેવા માંગુ છું કે તે એને ફોન એક તો લેવડાવ્યો, હે?
તે મેં તને ના પાડી હતી કે રહેવા દે ને ફોન અત્યારે ભાભી પાસે ફોન નથી તે એને શું કામ લેવડે તે શું કીધું તે આ જમાના પ્રમાણે ક્યાંક ગયા હોય તો ફોનની જરૂર તો પડે કે નહીં? તમે તે હાવ આ પણ ફોનની જરૂર પડે તો એ અપાવડાવ્યો પણ હવે પાછા એ આમ ખોલા મોઢે બધે ઓલા ફોટા ચડાવે એમાં ચડાવી દે છે ફોટા પાડ્યા કરે એ કાંઈ સારું લાગે તો ફોન લીધો છે તો ફોટા પડે એમાં શું થઈ ગયું? હું થઈ ગયું નહીં ખરાબ વસ્તુ કહેવાય આપણા બાને તને ખબર છે ને સ્વભાવ પ્રમાણે કે એ બધી વસ્તુ નથી ગમતી તો આપણે એવું શું કામ કરવું છે એલા પણ એ તો આપણને ખબર છે આપણા બાની ગામમાં જાય તો એની જેવી રીતે મતલબમાં એ બધાની જેમ રહેવું પડે કે નહીં? રહેવું પડે હું એ નથી કહેતો પણ તું સમજાવવાની કોશિશ કરી ને હેતલ વહુને તારે છે ને પાટે ચડાવવાના છે આ ઘરની અંદર આમ આમ અદેખા થાય કે આંખે ચડે ને એ ધંધા કરે ને એવું નહીં જ કરવાનું ભાભીને તાર ભાભીને જેમ છે ને સીધી રીતના બાને ગમમાં લાગે ને બંને વચ્ચે એવું બને ને એવું તારે કાંઈક કરવાનું છે સમજો તું જો તમે સમજવાની કોશિશ કરો તમને શું લાગે છે મેં હેતલે નહીં કીધું હોય પણ તમે સમજો કે ભાભી ભણેલા છે નહીં એને એટલી જ ખબર પડે ઘરમાં રહેવાનું અને આ વડીલ કે એમ કરવાનું બરાબર છે. હવે આ છે ભણેલી ગણેલી બહાર ફરેલી રખડેલી હવે એને આ ઓઢીને રાખવાનું કોક કે એમ કર્યા કરવાનું ને એ રીતે ન ગમે. તમે સમજો હાવ છૂટતી ફરી હોય એને આમ બાંધીને રાખો તો કેવું થાય? સૂટથી ફેર્યાનો મતલબ એ થોડું છે તાર ભાભીને એમ કહી દીધું કે મારી પાસે તો લુગડા ઘણા છે આ જીન્સ ને બીન્સ ને બધું લાવ્યા છે તો હું જીન્સ પહેરવાના ઘરમાં નો જ પહેરાય એટલે ક્યાં પહેરે છે પણ જીન્સ ક્યાં પહેરે છો ને પહેરવાનું કે છે તો કાલ સવારે બા ભાડી જાહે ને કાંઈક એવું જાહે ને તો વાત વધી જાહે બા તમને કરશે નોખા અને તમે પછી છે ને હલવાઈ જાઓ હું એમ કહું છું ને આપણે નોખું થવું છે હું કહું છું જો મને ખબર પડે છે પણ મારે કેમ કરવું શું કરવું ને કેવી રીતે કરવું નથી સમજાતું. તો પછી દેવા હું કહું એ વાત માન્ય ભાઈ શું કરું? તાર ઘરવાળીને સમજાય અને કે આપણે છે ને બહુ ભણેલા ભલે રહ્યા પણ આપણે સુધરેલું નથી થવાનું આપણે જે આપણા રૂઢિ રિવાજને જેમ આપણે રહેતા હોય ને એમ રહેવાનું છે અમે જેમ રહીએ એમ રહેતા શીખી જાઓ. એ તો નથી સમજાવી શકતો ને તમે કયો હું કેમ સમજાવું? એટલે હા મારે આને તને કેમ સમજાવું તારી પાસે કાંઈ નથી જડીબુટી બડીબુટી આ પતિને છે ને એ જ વાંધો આવે છે લગ્ન જીવનમાં થાય છે શું ખબર છે કે હરેક પતિ પોતાની પત્નીને એમ હોય કે કાબૂમાં કરી લો ને સમજાવી લો પણ નથી કરી શકતો એમાં હું આવી જાઉં શું કામ કે આપણી પાસે મંત્ર જ નથી આપ્યો ભગવાને ઉપરથી કે તમે પત્નીને વશમાં કરી શકો પણ પત્ની પાસેથી કામ કઢાવવા માટે પત્નીનો સ્વભાવ જાણ્યા પછી પતિને એટલી તો ખબર પડી જાય કે મારે આની પાસે કેમ કામ કઢાવવું કેમ શું કરવું તો તું હેતલને ગમતું એવું કામ એનું કરી દે અને એ કામ કરાવ્યા બદલામાં તું આ માગી લે કે તું હવે આમ રહેજે સમજે છો? હું મોટા ભાઈ ટ્રાય કરું ખાલી એક થોડોક વિચાર આવ્યો છે મને. એમ હા તો વાંધો નહીં હું ટ્રાય કરું. હા 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 વાંધો નહીં તમ તારે કર બનતા પ્રયત્નો બધા કર અને તારા પ્રયત્નો છે ને મને ખબર છે કે સફળતા આપશે આપશે ને આપશે હો વાહ એમ હા ભાઈ વાહ ખરેખર હો મારો વિલ્લો નાનો જાઓ જા રામ રામ શાહ. વાહ કેટલો ભાવુક તું તો હે ગામમાંથી ગમે એ નીકળે ગામના તો ઠીક ગમે એ પાર્કો નીકળ્યો હોય ને આ રોડ ઉપરથી નીકળે એટલે તું એને બોલાવ્યા વગર ન રહેવા. જાઓ હા હા જા બોલો ભાભી શું કહેતા હતા? દેવેનભાઈ તમારે એક ખાસ વાત કરવી છે. જો મને ખબર છે કે તમે જાણતા તો હશો જ તે પણ મને લાગ્યું કે મારી ફરજમાં છે એકવાર વાત કરવી. તમને નથી લાગતું કે હેતલજી કરે છે એ ખોટું હોય? મને ખબર જ હતી ખાસ વાતમાં હમણાં અને એટલે તમારો વાંક નથી એમાં હમણાં ખાસ વાતમાં આ જ વાત આલે છે. ભાઈ હમણાં સમજાવીને ગયા મને. તમને કહી હતી હું હેતલ હું આજે ક્યાંક બહાર ગઈ છે કોકેના મિત્ર સર્કલ આવ્યું હતું હા છોકરા અને છોકરીઓ બધા હતા એમાં જો બાને ખબર પડશે ને ભાઈ તો આ વાત બહુ મોટી થશે અને એ શેરનું જીવન અહીંયા ભેગું જીવવા લઈને આવીશ તો નહીં ભેગું થાય ને અહીંયાની જેમ રહેવું પડશે એને. સાચી વાત છે તમારી. મને ભાઈએ એ જ કીધું હતું સમજાવવાની કોશિશ કરું છું એને પણ હવે એ શહેરની છે આવી રીતે ગ્રુપ સર્કલમાં બધી ફરતી હોય હરતી હોય ભણેલી ગણી રહે એટલે શું છે કે થોડુંક ફોરવર્ડ આ શહેરનું ફોરવર્ડ શું કહેવાય ને એટલે રહે આમ ખુલ્લેથી એમ પણ હવે શું કહેવું મારી વાત એને સમજાવવાની કોશિશ કરું છું. આપણા ઘરનું જે નીતિ નિયમો છે આપણા ઘરની રીત રિવાજો પ્રમાણે રહેવાની કોશિશ કરું છું કે રહે એમ. હા ભાઈ કારણ કે એ જે કરે છે ને એના મતે ખોટું નહીં જ હોય
એ શહેરમાં રહીશ એટલે એ એવી રીતે જ રહેતી હોય, પણ આપણા ઘરમાં એ બધું નહીં આવે. બા અને બે હામામાં ચડ્યા છે. બા કે હું શેર તો હેતલ કે હું સવા શેર. આમાં ને આમાં ઘરના ભાગલા પડશે ભાઈ. હવે તમે કઈ આમ કયો કે હું એવું તો શું કરું કે જેથી હેતલ માને મારી વાત એવું કંઈ? સમજાવો એને. તમે પતિ છો, તમારી વાત એને મગજમાં જલ્દી ઉતરી જાય કે આપણું ઘર હાંકવા માટે આપણે બધું સહન કરવું પડતું હોય. અને અહીંયા કહે ને કોઈ મારઝૂડ કરે છે કે ખાવા નથી દેતું. હેરાન તો કોઈ નથી કરતું ને. ખાલી એટલી વાત છે કે મર્યાદામાં રહેવાનું છે, અને એ તો હરેકે રહેવું પડે, એ હોય કે હું હોય. હા, એ વાત સાચી છે તમારી. હું કરીશ કોશિશ એને સમજાવવાની, પણ એને એમ એટલે હેતલનું એવું કેવું છે કે આખો દિવસ મને બા એવું સંભળાવે છે કે તું આ મીરા વહુને જો, મીરા વહુને જો, મીરા વહુને જો. હવે એ એમ કહે છે કે એ ક્યાં ભણેલી છે? હું ભણેલી ગણેલી છું, શહેરમાં રહેલું છું, તો હું તો આવી રીતે જ રહીશ. હવે મારે એને કેમ સમજાવવું કે આ બા છે એથી નથી સમજે એમ. કાંઈ વાત, તમે એકવાર વાત તો કરીશું. પછી માનું ન માનું એના હાથની વાત છે, પણ એ શહેરમાં જેમ રહેતી હતી એમ અહીંયા ન રહેવાય એનાથી. ગામડામાં આપણી આબરૂ છે, લોકો આપણી વાતો કરશે એ સારું લાગશે? નહીં, સમજાવું, હું એને સમજાવું. તમે ભાભી ચિંતા ન કરતા, જાઓ તમે, કાંઈ કામ હોય તો વાંધો નહીં. સમજાવું સમજાવું, અરે પણ કેમ સમજાવું? હું સમજાવું કેમ? શું થયું? કામ બબડતો તો કઈ? ના ના, આ તો ખાલી સમજાવતો હતો. શું અરે સમજાવતો? નહીં, હા સમજતો હતો. હા, શું સમજતો તો? કેમ સમજાવું એમ? કોને સમજાવવાનો છે? ના ના, કાંઈ નહીં, એટલે એમને ખાલી સમજતો હતો કે ભાઈ. મને લાગે છે કે આજકાલ છે ને તારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. ના ના, બિલકુલ કામ કરે છે. એમ? હા, કયો તમે કામ સીધો મને. ના ના, ચીંધવાના શું હોય? હા, ચીંધવાનું કાંઈ ના હોય, બસ. બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું ચાલે છે આ ખેતરનું અંધું કામકાજ? બધું કાલું બધું પતાવી દીધું. મોટા ભાઈને બધું કહી હોત ને દીધું. મેં આ એટલું બાકી રહ્યું છે, એ આજે થઈ જશે. બરાબર છે. બાયડીને સમજાઈને રાખ એટલે બધું સમજાયેલું જ છે. બરાબર. આ એ કામ ચાલુ છે, એ કામ ચાલુ. એટલે શહેરી છોકરી લાવવાનો શોખ તને જ હતો ને? હા હા, એટલે હા, તો હવે છે ને જરા ધ્યાન રાખો. હા, માન મર્યાદા મોભો સંસ્કાર સંસ્કૃતિ બધું હંધુય જાળવીને રાખવું પડે. 30% પહોંચી ગયું છે કામકાજ, 30% પહોંચી ગયું છે. હા, બરાબર. ક્યાં છે તારી બાયડી? ઈ એટલે એટલે નથી ખબર. હા, ખબર ન જ હોય. હશે ઘરે જ છે ને ક્યાં કાંઈ. હશે હશે, કાંઈ વાંધો નહીં. સા હવે છે ને આ સીમવાળી જે વાડી છે ને, જાઓ ત્યાં જઈ આવો. આટો મારી આવો. હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.